કોવિડ-19 વગેરે રોગચાળાના કોણ ભૂલી શકે છે ને, પરંતુ સૌથી આશ્ચર્ય વાત છે કે કોવિડ-19 કેસમાં ભલે ઓછા થયા છે, પરંતુ આજે પણ એ લોકો પર તેની અસર ઓછી થતી નથી. તાજેતરમાં ક્રિસ્ટિયન મેડિકલ કોલેજમાં વેલો દ્વારા પ્રકાશિત થયેલા સંશોધનમાં કોવિડ-19 લઈને આ આશ્ચર્યજનક ઘટાડો થયો છે. મોટાભાગના ભારતીય ફેફસાંના સંબંધિત બીમારીઓના પીડિતોના અભ્યાસમાં જણાવ્યું છે કે આ આંકડો યુરોપિયન અને ચાઇનીઝ લોકોમાં ઘણા વધારે કોવિડ-19 કારણે ભારતમાં આ ફેફસાં કાર્યને નુકસાન થયું છે. સંશોધનમાં છે કે CO2 ફેફસાંને ખતરનાક અસર કરી રહી છે. વ્યક્તિઓમાં આ પ્રોજેક્ટ ગ્લોબલ અને પબ્લિક જર્નલમાં સોજા જોવા મળ્યા છે. ચાલતી આ તપાસ રક્ત અને આ પરીક્ષણ સંચારમાં આવેલી આ સંવેદન ફેફસામાં પરીક્ષણ ગેસને ટ્રાન્સફર પરીક્ષણ કહેવામાં આવે છે, જે શ્વાસ માટે 44% સુધી થઈ શકે છે, જેના કારણે ડોક્ટરને ખૂબ જ ચિંતાજનક ગણાવ્યું છે કે 35% લોકોને પ્રતિબંધમાં ફેફસાની ખામી જોવા મળે છે. અચાનક આ શ્વાસમાં આવેલી આ પરીક્ષણની ગુણવત્તા